ઓમ શાંતિ. આજે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દિવ્ય પ્રાપ્તિ કેશોદ ખાતે રક્ષાબંધનના અલૌકિક તહેવારની ઉજવણી શરૂ કરવામાં આવી છે. આમ તો આપ બધા જાણો છો કે આ રક્ષાબંધન કોઈ પણ બંધનથી માણસ મુક્ત થવા ઈચ્છતો હોય, પણ રક્ષાનું બંધન એક એવું બંધન છે કે જે બધા પ્યારથી ખુશીથી બંધાવવા માટે તત્પર રહે છે. બ્રાહ્મણો પણ ઘરે ઘરે જઈને રાખડી બાંધે છે, બેન ભાઈને રાખડી બાંધે છે. ખરેખર આપણી ભારતીય સંસ્કૃતિની હર તહેવારની પાછળ કેટલી મોટી દીર્ઘ આધ્યાત્મિક દ્રષ્ટિ પણ છુપાયેલી છે. સમાજની અંદર ભાઈચારાની ભાવના, વસુધૈવ કુટુંબકમને સાકાર રૂપ આપવા માટેના આ સુંદર તહેવારોનું નિર્માણ થયું છે. અને રેગ્યુલર રાજયોગી વિદ્યાલયના જે ભાઈ બહેનો છે એમના રક્ષાબંધનનો આજે કાર્યક્રમ ગોઠવાયો છે. અને ખાસ આપ સર્વને એક બીજું પણ સુંદર નિમંત્રણ છે કે બરાબર 17 તારીખ શનિવાર સાંજના 5 વાગે બ્રહ્માકુમારીસ અને રોટરી ક્લબ દ્વારા બ્રહ્માકુમારી ડૉક્ટર સુનીતાબેન પણ આવવાના છે માઉન્ટ આબુથી. એમનો પણ એક વિશેષ કાર્યક્રમ હશે. એમાં આપ જાહેર ભાઈ બહેનો જનતાને લાભ લેવા તો રિક્વેસ્ટ છે જ, પણ આજનો પ્રસંગ વિશેષ એટલા માટે છે કે બ્રહ્માકુમારી રાજયોગીની ગીતા દીદી છેક પોરબંદરથી અહીંયા પધાર્યા છે, તો આજે વિશેષ એમનો બધા લાભ લઈ રહ્યા છે. તો આ ગ્રુપનો પણ આભાર. આપ સર્વ જે પણ ભાઈ બહેનો આ ટીવી દ્વારા કે આપ સમાચાર નિહાળશો, સાંભળશો, તો યાદ અવશ્ય રાખશો કે 17 તારીખ શનિવારે સાંજે 5 વાગે દિવ્ય પ્રાપ્તિ ખાતે અલૌકિક રક્ષાબંધનમાં અવશ્ય પધારો. ઓમ શાંતિ.